હાય હેલો ગાઈઝ, કેમ છો? મજામાં જ છો. હું છું તમારો દોસ્ત હું કશિયાને સ્વાગત કરું છું આજના નવા વ્લોગમાં. તો અત્યારે આપણી સાથે ઉપલબ્ધ છે લેજેન્ડરી ડ્રાઈવર આપણા ભીંડુભાઈ, જે ફોર વ્હીલ ચલાવી રહ્યા છે. પછી હજી ઉભા રહ્યો છે આત્મીભાઈ, લેજેન્ડરી પ્લેયર ફોર ફ્રી ફાયર. આઈ એમ ઓલ્સો લેજેન્ડરી પ્લેયર. અને સામેની આ જે તમે જોઈ રહ્યા છો આ અલ્ટ્રોસ, એમાં છે આપણા બીજા ભાઈબંધો. આપણે 7 જણા અત્યારે ઉપડા છે. હવાના 6:30-7 વાગ્યા જેવો ટાઈમ થયો ને તઈએ. અત્યારે હવે ગાડી મારશું સીધું ફરેણી ટુ ગીર. ભીંડુભાઈ અત્યારે અમે ચાલસમાં પહોંચી ગયા છીએ. ચાલસન ને વટી ગયા. હમણાં થોડાક ટાઈમ પછી નોબલ આવશે. નોબલ કોલેજ, ઓ માય ગોડ, યુનિવર્સિટી એમ નોબલ યુનિવર્સિટી એક નંબર યુનિવર્સિટી છે. કોક દીક તો તમારે જરૂર એની મુલાકાત લેવી જોઈએ. ઓહો હા, અહીંયા બંબી આવી ગયો છે, બંબી વયો ગયો છે. તો હવે આપણે આગળ ગાડી આવેલી જાય છે, વાહ અમે આવેલા જાય 34 જાય છે આગળ. હાલા એમઆર 35-44 આગળ જાય છે. અમે એની પીછું આવી i20 લઈને. એટલે હવે જોઈ શું થાય એનું વ્લોગમાં બન્યા રહેજો. મજા આવી જવાની ફૂલે ફૂલ, કારણ કે સાસણગીરી પ્રવાસ છે. ઓ માય ગોડ. હા તો હવે હાલો ચાલો આટલું રાખીને હવે ગીત બીત પાછા ચડાવી દે, કારણ કે અત્યાર સુધી ગીત આવતા હતા, વચ્ચે ગીત બંધ કર્યા કારણ કે બોલી કોપીરાઇટ આવી જાય યુ નો. હવે પાછા ગીત થઈ જાય ચાલુ ફૂલે ફૂલ. ગીત આવતા અત્યારના બોલમાં ગીત આવતા હતા ગુજરાતી. પછી હવે થોડુંક આગળ જવો, પછી હાલશે પંજાબી, પછી ચાલશે લેટ મી લવ યુ. તો અહીંયા ગાઈ પેલો હોલ્ડ ગારામ નો કાલતો નહીં આપણે ઉતરતો નહીં. આપણે હોલ્ડ આવી ગયો છે. ઊભી નોંધ રાખવાનું રોડ કેવો બોલા નહીં સમજાતું. બાપ અહીંયા ક્યાં ઉતરીશું? સિંગલા ઉતરતો નહીં, ગારો આમાં ઉતરાય એવું હે કે રોડ ઉપર ઊભી રખાય. ગારો તો ગાભો ક્યાં ગયો? દેતો અરે હતું આ રહ્યો ભાઈ. વ્લોગ માં હાઈ તો કહી દે કોઈ. તમને તું ઈ રેવા દે ને ભાઈ ઘડી. અને કે નહીં બોલે નહીં. જો આ પણ વ્લોગ કંટારે અમને કંટારો. એ ને કદડો હે જોજી પલ પલ જીનો. આજો એ ઉભો રે, તું ઘડે ઉભો રે. આજો આ અમારો બીજો ડ્રાઈવર જો મુનીશભાઈ નો. જો અહીંયા અધોચારે એને સાફ કરવા આવા રોડ ઉપર એની જગ્યા. અને પાછું વાઇપર એ ગોઈ તું ઓય તું ભાઈ ઘડીક બેસ ને હોય ઘડીક તું. હે જાડીએ પગ ગયો ઉતરો જ મારું ઓંડા માર્યો ને ઉતરો જ ગારા અભિપ્રા ભાઈ એની સોડાની બોટલ ભેગી જોઈએ. અમદાવાદમાં એલજે માં હોય કે અહીંયા જુનાગઢમાં હોય જોઈએ. એક અમારા આમ રે મિત્રો તમે ગાડી આમ રે ની એક બાજુ રે ઓલો સીલો જો જઈ એ દલકો લેતું જાય. શું કરે હે બે જણા? કરે લે આ શું કરે? પાણી અરે પાણી ઉભો રે પાણી દેતો ભાઈ. હાલે જાડિયા હું કહી દો જટક્યું લે ઓરેન માં લપી જાય. આ લોકો ના તમારી ગાડી માં લઈ જાવ નથી જોતો ગાડી ફેરવશું ને. હે લોકો ને લઈ જાવ તો એમાં તમે એકદમ સારું. તમે અમે તો ગાઈઝ સ્ટોપ નંબર 2. જો ઓલા આપણા ભાઈ બંધો છે ને, તમને દેખાય ક્યાં ગયા? જોવા દેખાય ટીપણા આડા છે. ટીપણું નહીં, ઓલું કઈ ખેર આડા એ ઉતરી બતાઈ જા. પેટ્રોલ ભરે પેટ્રોલ ટીપણા આડા ઉતરીને ભર્યું. તો ગાઈઝ ગાડી અત્યારે ઊભી છે પેટ્રોલ પંપે ને. આયુષભાઈ કાચ ખોલી લીધું ભાઈ. કાચ કેમ બંધ છે? જાડિયા ચાલો હું હાલતો થઈ જાવ. તમે આગળ નીકળી જાવ થોડો વાર. લે હા અહીંયા શું કરવા આવે ભાઈ? તો ગાંઠિયા તો અમારા બી આવી ગયા છે. ગાઈ છે એ ફોકસ થઈ ગયું. ભાઈ તીખા દંગસ તો બળ ચાલુ થઈ જાય. દહીં કેટલા લઈએ? 4
રીલ્સ બનાવવાના ચક્કરમાં 70 વર્ષના સિનિયર તબીબને જીવ ગુમાવવો પડ્યો. બોલો, વાત કરજો. બોલો, આવું હોય કે જો આ રહ્યા 70 વર્ષના તબીબ. ખમણ આવી ગયા વિથ સેવ. તો પછી બસ કાંઈ નહીં, તમારે પ્રમોશન કરવું વડેલા પહોંચી જાવ તો ગાંઠિયા મફતમાં ખવડાવી દે. પ્રમોશન કરી દો. હવે ફ્રેમમાં આવ્યા ને બધા. હા હલા, હા હવે રેડી. એક મિનિટ. તો એની ફાર્મ આવી ગયું છે ગાઈઝ. અને હવે હમણાં ઉભાડી હમણાં બીજા મેમ્બરોને બતાવી. ગાડી અમારી એકચ્યુઅલી અમે એક્સચેન્જ કરી હતી. અમારે ગીત તો એવા જ હાલતા ભાઈ. અમીરભાઈ હાલો ફ્રેન્ડ્સ. અમીરભાઈ ને તમે ખબર તો કાઢો આવ્યા છો. શું કર્યું? કાચ કોઈ બાપો ગાઈજી જ આપણે ઉભા છો તમને રૂમ ટૂર દઈ એક નાની એવી. જો પેલા આ આપણા ભીંડુભાઈ આ ઝાલર આવ્યા મસ્તી કરે. ઝાલર શું ક્યાં ને ઝુમર એવું કઈ સ્ટાર્ટ છે. આ રૂમમાં એન્ટર થતા વેટ. This is the room and this is TV. Oh my goodness. We have also cupboard here. In cupboard there are ossikas. ભોજન વાળા હો બાપો. પછી આ ભાઈ ટોયલેટ ને એવું છે. જો લાઈટ નું અત્યારે બંધ છે એટલે દેખાય નહીં. સર તમે શું કરો છો? આ સર એક્ચ્યુઅલી શું થયું, 2 રૂમ રાખ્યા કે એક રાખ્યા? એક જ રાખો. અરે એકમાં જ મજા આવશે. અહીંયા આંબો છે તો આંબામાં કેરી નથી ગાઈસ. આંબામાં કેરી આખો જ મને આંબો જોવા જવાનું. ઉભા રહ્યું એનાથી નહીં, મેઇન વસ્તુ તમને આ બાજુ જો ઉભા રહ્યું. સ્વિમિંગ પુલ આગળ આવી રહ્યો છે. કેટલો ઊંડો છે એની હમણાં નથી, એટલે બહુ ઊંડો નથી ગાઈજીજ. ના હે આમ તો અમે કમરે તો આરામથી પૂગી જાઓ. જોવો તમે, ધીસ ઇઝ સ્વિમિંગ પુલ હિયર એન્ડ ધીસ ઇઝ આંબા નાકડા આંબા. અને આ ઉભા રહ્યો તમને કેરી આંબા બતાવું. જોડાય
5 કિલો મોકલાવું મારા વાલા. તો ગાઈઝ હજી ડિસ્કશન હાલે, એક રૂમ રાખવાનો કે 2? શું નક્કી થયું? બસ લેની ભાઈ, શું નક્કી થયું? પેલા કીધું કે કેટલા રૂમ રાખ્યા? 1 રૂમ. હા તો પણ હાવ નાના છોકરા હોય એવું કરે છે. એનાથી નહીં નાનું તો આ હે અમારે. સ્કેનિંગ વાળું જોતું હજી એક બાકી ભીંડી, એટલે ભીંડી જો ફોન જો એટલે જ કહી તમે બહારથી જેટલા હે ને આ ઘરે હો ને એટલો ફાયદો થાય. જો હજુ આ પૂગતા હોય તો આવું કરવું પડે, એના કરતા આગું રહે. ફોન મારો કી ગયો ગો ફાઈન ની જાડીએ ફોન લેતો
આવી ગયા છે જે મોટર બોલ નહીં સાંભળે. તો ગાયજી 9 હવે અવાઈ ગયું હોય. હવે જો હાથમાં ચાના કપ પકડી લીધા છે. ચા એક આપણે કઈ ચા પીતા નથી, આપણે કોફી પી. ચા એક કોફી નંબર મળશે છે. ને. એટલે આવી જાજો પીવા. આ ભાઈ જોવે હઈ કે શું કરે બધી આ કરી તો ભાઈ ઓય ઓય આ ભાઈ વયા ગયા. એ સસલા દેખાય ઉપર સસલા ગાયજી જાય સસલા બી છે. કેમેરો ફેરવી એ આડો ફોન રાખ. આડો વિડિયો મસ્ત આવે. ગાયજી 9 અવાઈ ગયું છે અને હવે પાછું વરસાદ જેવો માહોલ છે. ધીમો ધીમો વરસાદ હમણાં આવશે એવું લાગે છે. અને સ્વિમિંગ પુલ અત્યારે આખો ભરાઈ ગયો પાછો. એટલે હવે પાછો હમણાં કદાચ બીજો રાઉન્ડ ખાઈને જો આવે નાવાનો તો આવે, નક્કી ન હોય. શું કહો ભીંડુભાઈ તમે? અહીંથી ટેકરો ચાલુ થાય આમ ઊંચું ઊંચું આયલું જાય. એ બાકી અહીંયા નાળિયેરી બી છે, આ બાજુ આંબા બી છે. આંબામાં કેળિયું નથી કારણ કે વરસાદ આવ્યો, કેળિયું ખરી ગઈ. આગળ સસલા બી છે, તમે જોયા હશે. એ અરે પાકલ ખરી ગઈ, ઓલી ખરી ગઈ ને હમણાં વરસાદ આવ્યો. તો ગાયજી જમવાનું થયું છે ભાઈ હવે ચાલુ. ફૂલો ફૂલ કાઠિયાવાડી ભાણાનું કીધેલું દલસુભાઈ. દલ્લો પેલા આવી ગયો સારો, બાકી પેલા જાડો હતો. હા 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 અહીંયા છે છાસ. છાસ બી આવી ગઈ છે. તમારે ભેગું ખાતા ખાતા જેટલો જોઈએ તેના માટે ટીવીની બી વ્યવસ્થા છે. હા હા હાલો જો સેવ ટમેટા, આ ફરે રીંગણા બટેટા અને છોલે. રેડી બોલો ને, રેડી બોલો. આમાં છેલ્લામાં તો દાળ બચે નહીં તો છેલ્લા કોઈ દાળ કોઈને પીવી છે? કોઈ નથી પીવી ભાઈ, છેલ્લા પીશું. હા હા કાઠિયાવાડી ભોજન ઓહો સામો પડી જવાનો હોય. અવાજ બેસી ગયો, બદલી ગયો છે અવાજ. તો ઘરે જઈને ભૂઈ જવાય. બીજું શું હાલે યાસ્મી અરે જોની અમાઈ જા ઓલા બે છે નો જોઈતો. તો ગાયજી હવે ખવાઈ ગયું ને ખાવામાં શું મજા આવી. ઓ માય ગોડ. ખાવામાં હતા છોલે, સેવ ટમેટા અને ભરેલ રીંગણા બટેટા. ઓ માય ગોડ. આ હા ઈ સ્વાદ ને છેલ્લે દાળ ભાત. માય ગોડ. મારે પટ્ટો ઢીલો કરવો પડ્યો એવું હોય. દાબી દાબીને ખાધું અને પાછું વાતાવરણ જોવો તમે શું થયું છે. વરસાદ દાબી દે એવું. એટલે હવે જો બ્લોગ આવી જાય તો મજા આવી. એટલે બ્લોગ આવી જાય, વરસાદ આવી જાય તો મજા આવી જાય. હા જો હવે ધીમે ધીમે એક એક ખાઈ બહાર નીકળે છે. હજી તમને દેખાડું અમુક જણા હજી ખાઈ. ના ના ઉભા થઈ ગયા બધા. ગુડ મોર્નિંગ ભાઈ. હા ભાઈ ભાઈ બાકી બધા ખવાઈ ગયું. હું જવાનું બહાર હું માહોલ થયો ભાઈ તમે થોડું કહો તો ખરી. માહોલ એટલે આપણે એમાં માહોલ એટલે એમાં આપણે કઈ કેવો પણ જ નથી. એટલો ઠંડો અને હું જઈમાં કે આપણે અમે સમજી લઈએ ને જમ્મુ કાશ્મીરમાં આવી ગયો એવું લાગે છે. વધી નહોતી થોડું. એટલું ઠંડુ થઈ ગયું છે. આપણે ખાધું હું તો કે જમવામાં તું ફુલકી, ચણાનું શાક, ફૂલકી એટલે રોટલી, હોય આવું હું લઈને આવો તમે? ચણાનું શાક, ભરેલ રીંગણાનું શાક વિથ આખા બટેટા પ્લસ આપણે સેવ ટમેટાનું શાક અને અને છેલ્લે જો દાળ દાળ ભાત. ફ્રાય ને જીરા રાઈસ હતા. ઓ માય ગોડ બાપો બાપો ટચ થઈ ગયા દિલ. જોઈએ હા છીએ ભાઈ આ આને દેખી જ જોઈએ. છે બાબા. લાય હાજમોલા ખવડાય. જો. હાલો અને જમીને બે હાજમોલા આપે છે એ લોકો. હા હા હા. અને આમ તમે મોસમ જોવો મેં દેખાડ્યું મેં કહ્યું હા હા વ્યૂ જોવો તમે. અને પવન ટાઢો આવે એટલે વરસાદ ટૂંક સમયમાં આવશે. અને ટૂંક સમયમાં જ આપણે નાવા જશું વરસાદ આવશે એટલે. હું માહોલ થયો. તો હવે પ્લાન તો એવો છે કે એક અમે રૂમ બદલાવ્યો. હવે ઉપરના માથેના રૂમે જઈને સુઈ જવાનું હોય. સુઈ જવાનું છે. એટલે અને ત્યાં ઠંડો માહોલ કરી રાખ્યો છે જીવો. અહીંયા હમણાં તમને એ ઉપલો દેખાડ્યું એટલે અહીંયાથી ધુવાડા જેવું શું નીકળે હોય. તો હવે હે ને આપણે હે ને ઉપર રૂમે જઈને મળી આ કોક વિડીયો કોલમાં વાત કરે. અમારે એવું ક્યાં ખૂટે. અમિતરા ભાઈ ને એવું છે ને એટલે આમ હું અમિતરા ભાઈ જો આમ ખુશ છીએ વ્લોગ ઉતારી બાકી આવું હોત તો આવું કરવું પડે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.